ગઈકાલે પોલીસને બાતમી હકીકત મળેલ એ કોલેજની પાછળના વિસ્તારમાં રામપુરા ચોકીના વિસ્તારમાં વાડી વિસ્તાર કહેવાય છે, ત્યાં અનૈતિક પ્રવૃત્તિ, ત્યાં વેપારની પ્રવૃત્તિ ચાલે છે. એ અનુસંધાને ઇન્ચાર્જ ડીવાયએસપી તથા વેરાવળ સિટીના સર્વેલન્સ સ્ટાફ, સર્વેલન્સ પીએસઆઈ એમની સાથે રેડ કરવામાં આવેલી. જે અનુસંધાને હકીકતને વેરીફાઈ કરી રેડ કરતા ત્યાંથી 2 પુરુષ અને 2 મહિલા અનૈતિક દેહ વ્યાપાર કરાવતા ઝડપાઈ આવે અને આ કામે ભોગ બનનાર છે એને બહારથી બોલાવી અને તેની પાસેથી નાણાં મેળવવાના હેતુસર એ વ્યવહાર કરાવતા હોવાનું પ્રસ્થાપિત થયેલું. જેના અનુસંધાને પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી અને ઇમોરલ ટ્રાફિકિંગ એક્ટ, પ્રિવેન્શન એક્ટ ને કલમ 345 અને ભારતીય ન્યાય સંહિતાની કલમ 144(2) અને 54 મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આરોપી છે દીપકભાઈ દિવ્યકાંતભાઈ ત્રિવેદી, જેમનું મકાન છે માટે તેને ઉપયોગ કરતા હતા. એમની સાથે એમના પત્ની છે, બીજા એક મહિલા છે આરોપી તરીકે. એમને આ કામમાં ગ્રાહકો શોધી અને આ વ્યાપાર કરાવતા હતા. આ કામે હિરેનભાઈ કનૈયાલાલ વધવા, જે વેરાવળના રહેવાસી છે, એ 4 નંબરનો આરોપી છે, જે આ પ્રવૃત્તિમાં ગ્રાહક તરીકે પકડાયેલ છે.